નમસ્કાર ખેડૂત મિત્રો, આદિત્ય એગ્રો ટ્રસ્ટ ચેનલમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે. હું દિવ્યરાજ છી. ફરી એક વખત તમારી સમક્ષ આપણે એક નવી પ્રોડક્ટને લઈને તમારી સમક્ષ ઉપસ્થિત થયા છીએ. આજ કહેવાનો મતલબ એવો હતો કે આપણે જે જગ્યાએ ઊભા છીએ એ જગ્યા ઉપર આનો આપણે 2 છંટકાવ કરેલા. બ્લેક ગોલ્ડ કરીને દવા છે અને આપણો લીલી ચરમી વિશેનો એક વિડીયો હતો, એમાં આની આપણે વાત કરેલી હતી. પણ એ વખતે આપણે એવો વિચાર કર્યો હતો કે ભાઈ આ દવા બહુ સારી છે, તો એના વિશે આપણે ડિટેલમાં વિડીયો ઉતારવી. તો આ દવા વિશે તમને માહિતી આપું તો આ દવાની અંદર આવે છે હુમિક એસિડ આવે, ફોલિક એસિડ આવે, એમિનો એસિડ આવે અને અધર બીજા ન્યુટ્રિયન્ટ્સ આવે છે અને એનું રિઝલ્ટ એકદમ બહુ બેસ્ટ છે. આની અંદર તમે જીરું છે, ચણા છે, વરિયાળી છે, લસણ છે, ડુંગળી છે, કોઈ પણ પાકની અંદર તમે છાંટવામાં અથવા તો પાવાની અંદર આપી શકો. હવે છાંટવાની અંદર આપવું હોય આપણે તો કઈ રીતે આપી શકીએ? તો કે છાંટવાની અંદર જો તમારે આપવું હોય તો તમારે પર પંપની અંદર 40 ml નું માપ છે આ બ્લેક ગોલ્ડ દવાનું. અને કદાચ માની લો કે ભાઈ પાણીની હારે આપવું છે કે લસણ ડુંગળી જેવા પાકની અંદર આપણે પાણી સાથે દેવું છે, તો એકરે 1 લીટરનું માપ છે આ દવાનું. હવે આ દવાના ફાયદા વિશે આપણે વાત કરશું કે શરૂઆતમાં તમે આપી શકો, ફ્લાવરિંગ સ્ટેજે પણ તમે આપી શકો. એનું કારણ તમને કહી દઉં કે શરૂઆતના સ્ટેજમાં આપો તો એકદમ ગ્રીનરીમાં લાવશે છોડ, છોડની વૃદ્ધિમાં વધારો કરશે અને છોડ જ્યારે નાનું હશે ત્યારે મૂળમાંથી તંતુમૂળનો વિકાસ કરશે. અને એ સિવાયમાં તમે કદાચ ફ્લાવરિંગ સ્ટેજે આપો તો દાણાને એકદમ ચમકદાર બનાવશે, દાણાની ક્વોલિટી બનાવશે, એકદમ ભરાવદાર દાણો બનાવશે. આ વસ્તુ છે બ્લેક ગોલ્ડ દવાનું. આટલા બધા ફાયદા છે અને જરૂરથી હું તો ખેડૂત મિત્રોને ખાસ કહીશ કે જરૂરથી તમારા પાકની અંદર તમે બ્લેક ગોલ્ડ દવાનો ઉપયોગ કરો. એકદમ સારી અને સસ્તી દવા છે, આનો કોઈ વધારે પડતો ભાવ નથી. એટલે બીજી કોઈ પ્રોડક્ટનો ઉપયોગ કરો એના કરતાં વધારેમાં વધારે બ્લેક ગોલ્ડનો ઉપયોગ કરજો. ખેડૂત હંમેશા સમૃદ્ધ થશે અને ખાસ ખેડૂત માટેની જ હું વાત કરું છું, એટલા માટે ખાસ તમને કહીશ. અને આજ એટલા માટે મેં કીધું ચલો વિડીયો ઉતારવી. ખેડૂતો પાસે તો બહુ ઉતાર્યો, પણ કીધું આપણે ભાગ્યને પૂછવી કે કેમ કે મહેનત કરવા વાળો ભાગ્યો હોય છે. એટલે ભાગ્યને પૂછવી કે ભાઈ આ જગ્યાની અંદર આમાં એવું છે કે અત્યારે મારી સાથે ઊભા છે એમાં બધા અલગ અલગ છે. ઉપરની વાડીવાળા ભાગ્યા છે, આ પાછળની વાડીવાળા, અને ખુદ જે વાડી ઉપર આપણે વિડીયો ઉતારવી છે ને અહીંયા 2 રાઉન્ડ થઈ ગયેલા છે. એ ભાગ્ય આપણી હારે જ છે. આપણે બધાને પૂછશું કે ભાઈ તમને કેવું લાગ્યું? ખેડૂતને તો સારું જ લાગે, પણ ભાગ્યો જેથી એમ કે ના બહુ મજા આવી રિઝલ્ટમાં, તેથી જ આપણે માનવાનું, ત્યાં સુધી નહીં. તો આપણે વાત કરશું. તો તમારું નામ? મારું નામ સોમભાઈ. સોમાભાઈ, હા. તમે આ વાડીના ભાગ્યા છો? હું બાજુમાં છે મારું ખેતર. બાજુમાં છે? હા, તમે બાજુમાં શું છે. વાવેતર કરેલું છે? મેં જીરાનું જ કર્યું છે. જીરાનું વાવેતર. હા. ઓકે. તમારું નામ? ચીકાભાઈ. ચીકાભાઈ. તમે? અમે આ રીંગણીનું રીંગણીનું વાવેતર આ બાજુમાં જ છો? બરોબર. તમારું નામ? જયંતિ. જયંતિભાઈ. જયંતિભાઈ, તમે આ ખેતર વાવો છો? આ ખેતર પૂછ્યું હું વાવું. બરોબર. આના કેટલા રાઉન્ડ કર્યા જયંતિભાઈ? 2. 2 રાઉન્ડ કર્યા હતા? બરોબર. અંદરથી કેવા કલરની દવા નીકળે છે? કાળી. કાળા કલરની? કાઢી. ઓકે, કઈ વાંધો નહીં. તો હવે આપણે આ વાત થઈ ગઈ. હવે આપણે સોમાભાઈને પૂછવી. સોમાભાઈ, હા. તમારા બાજુમાં જીરું જ છે, મારે તમે આનો જીરું. છંટકાવ કરેલો છે? આનો પહેલી વાર એક વાર કર્યો હતો. હા. બહુ સારું આવે છે. રિઝલ્ટ સારું આવે છે? બહુ સારું આવે છે. મારે બાજુમાં જ છે. હા. બરોબર છે. અને આ ભાઈ અત્યારે બાજુમાં મારી ઓળખી બીજો ભાગ્યો છે. હા. એને સાઈટ્યું પણ બહુ જીરું કલરમાં સારું છે. અમારે પાવાનું હતું આને, હા. પણ આ દવા છાંટ્યા પછી એમ પાવાનું બંધ રાખ્યું છે. હા. અને કોઈ તાણ જેવું બતાતું નથી. બરોબર. બહુ સારું અને આ આવે છે. કલર એ સારો પકડે છે ઓકે. આ માટે. ઓકે બરોબર. સોમાભાઈ, એટલે તો મને ગમ્યું છે આ. ગમ્યું ને તમને? હા. ઓકે, હાલો આપણે ભાગ્યને આ વસ્તુ ગમી છે. હવે આપણે ડિટેલમાં નીચે આપણે જરૂરથી દેખાડશું. જયરાજભાઈ થોડાક નજીક આવીને દેખાડો ને ખેડૂત મિત્રોને કે હા, જોવો કેવું ભાઈ. રિઝલ્ટ આવ્યું છે. હા. તમે જોઈ શકો છો, ગ્રીનરીમાં જોઈ શકો છો. આને આપણે પાણી મૂકી દીધેલું છે, પાણી નથી આપેલું, ના. કેમ કે આપણે નક્કી કર્યું હતું એ વખતથી પાણી મૂકી. તમે એની ગ્રીનરી જોઈ શકો છો, ઉપર ફ્લાવરિંગની સંખ્યા પણ જોઈ શકો. આપણે 2 રાઉન્ડ આપ્યા હતા. શરૂઆતમાં 1 રાઉન્ડ આપ્યો ને, એ પછી બીજો રાઉન્ડ આપ્યો તો અત્યારે તમે જોઈ શકો છો. આમ જ્યાં જોશો ત્યાં હું ઠેક સુધી ફ્લાવરિંગ છે. એક હા. ચારો નહીં, બધા ચારામાં જોઈ શકો છો તમે. બહુ બહુ જબરજસ્ત અને સારી મસ્ત આવે છે રિઝલ્ટ છે. તમે હા. અને છોડ પણ એકદમ મસ્ત છે. હવે સોમાભાઈ, મારે તમને એવું પૂછવું છે બોલો. કે તમને તો ખ્યાલ છે, પણ આપણે ખેડૂત મિત્રોને જણાવી કે આ જમીનની અંદર આ ટાઈપનું જીરું આ પહેલા જોયેલું છે તમે? આ ટાઈપનું આ રેતિયાર પડું, હા. બરોબર, આ ટાઈપનું કોઈ જીરું થયું નથી પહેલા? પહેલા. હા. અને અત્યારે જીરું બહુ સારું છે આ બે પડામાં. હમ. એમાં મારું બાજુમાં નાનું છે, હમ. મારી પછીનું ઈ જીરું બહુ સારું છે. ઈ દવા છાંટ્યા પછી હમ. બરોબર છે. મારી પહેલા અગાઉ છે આ જીરું. હમ. મેં શરૂઆતમાં છાંટી હતી એ વખતે. હમ. પછી આ ભાઈ હમણાં છાંટી 8 દઈ દીધી છે. હા.
પણ જીરું બહુ સારું દવા છાંટ્યા પછી બરોબર. કમ્પ્લીટ જીરું બહુ તો દવા તમે જોઈ સારી આવે. શકો છો ખેડૂત મિત્રો, આપણે ભાગ્યાનું એવું કેવું, ખેડૂત હા. તો કે કેમ કે ખેડૂત કદાચ મારા અહીંયા એગ્રો એ લેવા આવતો હોય તો એ તો કે ભાગ્યા મારા અહીંયા લેવા ન આવતા હોય. એટલે ખાસ આજ કહેવાનો મતલબ એટલો જ હતો કે ભાગ્યના મોઢે આપણે સાંભળવી કે આ દવાનું કેટલું મસ્ત રિઝલ્ટ છે. તો એકદમ મસ્ત રિઝલ્ટ છે. કોઈ પણ ખેડૂત હા. મિત્રને વાપરવા માટે હું પણ ભલામણ કરું છું અને આ ભાગીદાર પણ ભલામણ કરે છે. ખાસ વાપરો તમે, કેમ કે બ્લેક ગોલ્ડ કરીને દવા છે, બહુ મસ્તીની દવા છે. નર્મદે સીડ્સની દવા આવે છે આરી, અને બહુ જબરજસ્ત રિઝલ્ટ છે. તો તમામ ખેડૂત મિત્રોને મારે ખાલી એટલું જણાવવાનું કે આ દવાનો ઉપયોગ કરો, તમારા પાકને એકદમ સારી રીતે અને મસ્ત રિઝલ્ટ આવશે તમારા પાક માટે. તો આજ માટે આટલું જ. નમસ્કાર ખેડૂત મિત્રો, અને આગળ જતા મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, અને આવા નવા વિડીયો જોવા હોય તો જરૂરથી શેર કરો બીજા ખેડૂત મિત્રોને, જેથી સાચી માહિતી ખેડૂત મિત્રો સુધી પહોંચે. નમસ્કાર. હા, નમસ્કાર.